Good morning, all of you. Yesterday we discussed about gain and frequency response. That is two important terms to understand amplification process. That means multi-stage amplifier. Now we can discuss two more terms that describes the amplification properly. That two terms is decibel gain and bandwidth. So first of all we can discuss decibel gain. Although the gain of an amplifier can be expressed as a number, yet it is of greater practical importance to assign it a unit. That means કે આપણી પાસે ગેઇનને ડિસ્ક્રાઇબ કરવા માટે એક નંબર તો છે જ, પણ સાથે સાથે નંબર હોવા છતાં પણ એને કંઈક પ્રેક્ટિકલ ઇમ્પોર્ટન્સ જો આપણે જે રેગ્યુલર ડે ટુ ડે લાઈફમાં જે યુઝ કરીએ છીએ એને આપણે કહીએ છીએ પ્રેક્ટિકલ ઇમ્પોર્ટન્સ. તો પ્રેક્ટિકલ ઇમ્પોર્ટન્સ જે છે એને યુનિટ અસાઇન કરવો ઇમ્પોર્ટન્સ છે. તો એ યુનિટ જે આપીએ છીએ આપણે તો એ યુનિટ છે ધ યુનિટ અસાઇન્ડ ઇઝ બેલ ઓર ડેસિબેલ. તો એને આપણે બેલથી પણ ઇન્ડિકેટ કરી શકીએ છીએ અથવા તો ડેસિબલ પણ કહી શકીએ છીએ. The common logarithm log to the base of 10 of power gain is known as band. પાવર ગેઇનનો લોગેરિથમિક જો લેવામાં આવે તો એને આપણે કહીએ છીએ ગેઇન. તો પાવર ગેઇન ઇક્વલ્સ ટુ લોગ બેઝ ઓફ 10 પી આઉટપુટ બાય પી ઇનપુટ. તો એ જે તમને વેલ્યુ મળે છે એ શેમાં મળશે? બેલમાં. તો આ રીતે આપણે બેલને ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ. તો એક બેલ એટલે કે 10 ડેસિબેલ. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પર્પઝ માટે કે હાઉ મચ 1 બેલ ઇક્વલ્સ ટુ હાઉ મચ ડેસિબલ. બરાબર, તો એ આપણે કહી શકીએ છીએ. નાવ જો એ જ પાવર ગેઇનની ડેફિનેશન ડેસિબલ ગેઇનમાં આપવી હશે તો પાવર ગેઇન ઇક્વલ્સ ટુ લખી શકીએ કે 10 મલ્ટીપ્લાય લોગ બેઝ ઓફ 10 પી આઉટપુટ બાય પી ઇનપુટ, that is in decibel. Now if two power are developed in the same resistance or equal resistance, બરાબર, એક જ રેઝિસ્ટન્સ ઉપર બે પાવર જ્યારે આવે, બે પાવર ભેગા થશે ત્યારે શું થાય છે? તો એ P1 આપણે લઈએ છીએ કે P1 ઇક્વલ્સ ટુ વી ઇનપુટ સ્ક્વેર બાય આર ઇક્વલ્સ ટુ આઈ ઇનપુટ સ્ક્વેર બાય આર. તો P ઇક્વલ્સ ટુ વી સ્ક્વેર બાય આર ઓર P ઇક્વલ્સ ટુ આઈ સ્ક્વેર બાર આઈ સ્ક્વેર ઇન્ટુ આરથી પણ આપણે ડિફાઇન કરીએ છીએ. તો અહીંયા ઇનપુટ સેક્શન માટે લઈએ છીએ એટલા માટે વી ઇન એન્ડ આઈ ઇન લીધેલું છે. અને એ જ રીતે જો પી આઉટપુટ માટે લખવું હશે તો P2 ઇક્વલ્સ ટુ વી આઉટપુટ સ્ક્વેર બાય આર આઈ સ્ક્વેર આઉટપુટ ઇન્ટુ આર તરીકે લખી શકીએ છીએ. તો P1 અને P2 બે પાવર છે એ સેમ રેઝિસ્ટન્સ ઉપર ભેગા થાય છે, તો એક જ લાઈન ઉપર આવે છે. તો ત્યારે P1 અને P2 બે સાથે લીધેલા છે. તો એ સમયે એના માટે જો આપણે ગેઇન લખવું હશે બરાબર તો ડિફાઇન કરીએ કે વોલ્ટેજ ગેઇન ઇન ડીબી. હવે એ ખાસ ધ્યાન રાખજો કે ડીબી લીધેલું છે કે બેલ લીધેલું છે. આપણે જનરલી મોટા ભાગે જ્યારે પણ કેલ્ક્યુલેશન કરવામાં આવે તો ત્યારે આપણે વોલ્ટેજ ગેઇન અથવા તો કરંટ ગેઇન કંઈ પણ હોય એ ડેસિબલમાં જ આપણે મેજર કરીએ છીએ મોટા ભાગે, બરાબર. એટલા માટે જ્યારે પણ દર્શાવીએ ત્યારે ડેસિબલ યાદ રાખવાનું છે. તો વોલ્ટેજ ગેઇનને ડિફાઇન કરીએ કે વોલ્ટેજ ગેઇન ઇન ડેસિબલ તો 10 લોગ બેઝ ઓફ 10 P1. તો P માટે આપણે લખીએ છીએ P2 બાય P1 લખીએ છીએ. તો P2 ઇક્વલ્સ ટુ લખી શકીએ કે વી આઉટપુટ સ્ક્વેર બાય આર. આગળની ટર્મમાં P1 અને P2 જે મળે છે એને આપણે લખીએ છીએ તો P2 ડિવાઇડેડ બાય P1 એટલે કે વી આઉટપુટ સ્ક્વેર બાય આર ડિવાઇડેડ બાય વી ઇનપુટ સ્ક્વેર બાય આર. તો આ રીતે આપણે લખી શકીએ. જો એ જ વસ્તુ લોગ એક્સનું આપણે 2 લોગ એક્સ તરીકે પણ લખી શકીએ છીએ. તો એ જે 2 છે 2 આગળ આવી જશે અને જે સ્ક્વેર છે લોગ એક્સ સ્ક્વેર હતો તો એક્સ સ્ક્વેરની સ્ક્વેર ટર્મ્સ વી આઉટપુટ સ્ક્વેર બાય વી ઇનપુટ સ્ક્વેર જે છે એ સ્ક્વેર નીકળી જશે અને એ બે આગળ આવી જશે અને 10 સાથે એ મલ્ટિપ્લિકેશન થઈ અને 20 બની જાય છે. તો એ રીતે આપણે લખી શકીએ કે 20 લોગ બેઝ ઓફ 10 વી આઉટપુટ બાય વી ઇનપુટ. ને જ રીતે જો કરંટ ગેઇન માટે વાત કરીએ, કરંટ ગેઇન ઇન ડેસિબેલ ઇક્વલ્સ ટુ 10 લોગ બેઝ ઓફ 10 આઈ સ્ક્વેર આઉટપુટ બાય આર
I² ઇનપુટ બાય આર કેન્સલ આઉટ કરીએ તો આપને મળશે I² આઉટપુટ બાય I² ઇન. બટ સ્ક્વેર જે સ્ક્વેર કોમન લઈએ એટલે કે log x² ને આપણે 2 log x તરીકે પણ લખી શકીએ છીએ. તો 2 log x તરીકે લખીએ તો 10 × 2 એટલે 20 થઈ જશે અને log x તો I² આઉટપુટ બાય I² ઇનપુટ હતું એના સ્ક્વેર ટર્મ્સ નીકળી જશે તો સિમ્પલ I આઉટપુટ બાય I ઇનપુટ રહેશે એટલે કે 20 log base of 10 I આઉટપુટ બાય I ઇનપુટ તરીકે લખી શકીએ છીએ. તો હવે આવી શા માટે જરૂર પડી છે કે લોગેરિથમિક યુનિટમાં કન્વર્ટ કરવાની શા માટે જરૂર પડી? આપણે શા માટે ડેસિબલ કેવો નવો યુનિટ ડિફાઇન કર્યો કે ગેઇનને એ યુનિટ ડિફાઇન કરવાની જરૂર પડી? પરંતુ એ જરૂર પડી તો એ આપણે એનું રીઝન જોઈએ કે શા માટે આપણે જરૂર પડે છે. તો યુનિટ ડેસિબલ ઇન લોગેરિથમિક યુનિટ. પરંતુ આપણે જે ડીબી કહીએ છીએ લોગેરિથમિક યુનિટમાં જે આપણે જોઈ શકીએ છીએ કે બંનેમાં લોગ આવે છે, log base of 10 આવે છે. તો એનું રીઝન દર્શાવ્યું છે. તો એ કદાચ શોર્ટ ક્વેશ્ચનમાં અથવા તો 2 માર્ક્સમાં પણ પૂછી શકે કે શા માટે આપણે જે સાઉન્ડ છે અથવા તો વોઇસ છે એમ્પ્લિફિકેશન છે એને આપણે ડેસિબલમાં ડિફાઇન કરીએ છીએ, લોગેરિથમિક યુનિટમાં શા માટે ડિફાઇન કરીએ છીએ? તો એનું રીઝન આપેલું છે કે અવર ઇયર રિસ્પોન્સ ઇઝ ઓલ્સો લોગેરિથમિક. એનું મેઇન રીઝન છે અવર ઇયર રિસ્પોન્સ ઇઝ ઓલ્સો લોગેરિથમિક. એટલે કે આપણો કાન જે છે કાન જે અવાજ સાંભળે છે એ લોગેરિથમિક અવાજ સાંભળે છે. એટલે કે તો એનું ઉદાહરણ આપેલું છે કે લાઉડનેસ ઓફ સાઉન્ડ heard by human ear is not according to the intensity of the sound but according to the log of intensity of the sound. તો ડાયરેક્ટ જે આપણે અવાજ સાંભળીએ છીએ એ ઇન્ટેન્સિટીના પ્રોપોર્શનાલિટીમાં નહીં હોય પણ એ ઇન્ટેન્સિટી છે એના લોગના પ્રોપોર્શનાલિટીમાં હશે. એટલે કે જે પણ ઇન્ટેન્સિટી હશે એનું લોગ લેશો તો એના બરાબર એ તમને અવાજ સંભળાશે. તો એનું એક એક્ઝામ્પલ લીધેલું છે. તો એક્ઝામ્પલ પરથી પણ આપણે સમજી શકીએ કે ધ ઇન્ટેન્સિટી ઓફ સાઉન્ડ ગિવન બાય સ્પીકર ઇઝ ઇન્ક્રીઝ 100 times. ધારો કે આપણે કોઈ એક કેસ લઈએ છીએ કે સાઉન્ડની ઇન્ટેન્સિટી જે સ્પીકરમાંથી આવે છે એ ઇન્ક્રીઝ કરીએ છીએ 100 ટાઈમ, બરાબર 100 ગણી ઇન્ક્રીઝ કરીએ છીએ તો આપણો કાન જે સાંભળશે બરાબર તો અવર ઇયર હિયર્સ અ ડબલિંગ ઇફેક્ટ. તો ડબલિંગ ઇફેક્ટ 100 ગણો તમે કરો છો છતાં પણ આપણો કાન જે સાંભળશે એ ડબલિંગ એટલે કે ડબલ જ સાંભળશે. જેટલો અવાજ હશે એનો 2 ગણો જ અવાજ સાંભળાશે. તો એવું શા માટે? તો એનું રીઝન અહીંયા ઇન્ડિકેટ કરેલું છે કે log base of 10 is of 100 equals to 2. તો જો 100નો log લેવામાં આવે બેઝ ઓફ 10 તો એ આપને 2 મળે છે. એટલે કે 100 ગણું તમે ઇન્ક્રીઝ કરો છો તો એ 100નો log જો તમે 10ના આધારે લેશો તો એ 2 મળે છે. એટલે કે આપને જે સંભળાશે એ 2 ગણો જ અવાજ સંભળાશે. તો એક આ રીતે થાય છે કે આપણું કાન છે એ લોગેરિથમિક અવાજ સાંભળે છે. બરાબર તો લોગ ઓફ ઇન્ટેન્સિટી ઓફ સાઉન્ડ આપણું કાન સાંભળે છે. એટલા માટે આપણે જ્યારે સાંભળીએ છીએ ત્યારે જો કદાચ કોઈ જગ્યાએથી અવાજ બહુ જ વધારે આવશે પણ તો આપને હકીકતમાં જે અવાજ સંભળાય છે એટલો બધો વધારે નહીં આવે. એનું કારણ છે કારણ કે એક ફાયદો પણ છે કારણ કે એનું કે જે અવાજ છે એનો લોગના બેઝમાં કન્વર્ટ થઈ જશે. એટલે ધારો કે 100 ગણો અવાજ વધારે છે તો પણ આપણે 2 ગણો જ વધારે અવાજ સંભળાશે. તો એ આપણા કાન માટે એક સારી બાબત પણ કહી શકીએ છીએ. નાવ આગળ ડિસ્કસ કરીએ. નેક્સ્ટ પોઈન્ટ છે બેન્ડવિડ્થ. તો બેન્ડવિડ્થ જોઈએ કે બેન્ડવિડ્થ શું છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે આગળ જોયું પણ છે બરાબર. પ્રેક્ટિકલ કર્યા છે, ગ્રાફ મેળવ્યા છે બરાબર. અને આ ચેપ્ટરમાં તમે જે ટોપિક જોશો એ ટોપિક માટે પણ ગ્રાફ મેળવેલા છે. તો એ બેન્ડવિડ્થ તમે મેળવી હશે જે તે સમયે. તો એ બેન્ડવિડ્થ શું ઇન્ડિકેટ કરે છે બરાબર. બેન્ડવિડ્થ ઉપરથી આપને શું ખબર પડે? તો એ આપણે જોવાનું છે, ડિસ્કસ કરીએ કે ધ રેન્જ ઓફ ફ્રીક્વન્સી ઓવર વિચ ધ વોલ્ટેજ ગેઇન ઇઝ ઇક્વલ ટુ ઓર ગ્રેટર દેન 70.7% ઓફ મેક્સિમમ ગેઇન ઇઝ નોન એઝ બેન્ડવિડ્થ. એટલે કે જે ફ્રીક્વન્સીની રેન્જ છે એક પ્રકારે બેન્ડવિડ્થ કહીએ તો બેન્ડવિડ્થ એક પ્રકારની ફ્રીક્વન્સીની રેન્જ છે.
એ રેન્જ કેટલીથી ક્યાંથી ક્યાં સુધી છે, બરાબર. તો ઇઝ ઇક્વલ ટુ ઓર ગ્રેટર દેન એ બરાબર હશે કેનાથી 70.7%થી બરાબર હશે કાં તો એનાથી અબવ હશે ઓફ ધ મેક્સિમમ ગેઇન. જે મેક્સિમમ ગેઇન મળે છે બરાબર, તો અહીંયા મેક્સિમમ ગેઇન ધારો કે GM ઇક્વલ્સ ટુ કંઈક અહીંયા મેક્સિમમ ગેઇન મળે છે બરાબર, તો એ મેક્સિમમ ગેઇન મલ્ટીપ્લાય 0.707 કરશો તો તમને કોઈ 2 પોઈન્ટ મળશે. તમારા ગ્રાફમાં કોઈ 2 જગ્યાએ પોઈન્ટ ટચ થતા હશે એવું મળશે બરાબર. તો ખાસ સમજો કે જે મેક્સિમમ ગેઇન છે GM મેક્સિમમ ગેઇન એને જ્યારે 0.707 સાથે મલ્ટીપ્લાય કરો. શા માટે 0.707 તો એ પણ આપણે જોશું. તો 0.707 એટલા માટે કે આપણે 100%ના 70.7% લઈએ છીએ બરાબર. તો 100%ના 70.7% લઈએ એટલે આપણે 0.707 મળે છે. તો એટલા માટે 0.707 મલ્ટીપ્લાય કરાવીએ છીએ. તો એ જ્યારે કરાવશો ત્યારે તમને એ 2 પોઈન્ટ મળે છે. તમારો ગ્રાફ છે, ગ્રાફમાં કોઈ પણ શેપ હશે તો એમાં 2 પોઈન્ટ મળતા હશે. તો એ 2 પોઈન્ટ જે મળે છે એ ગ્રાફમાં જ્યાં 2 જગ્યાએ ટચ થાય છે બરાબર, તો એ તમારી ફ્રિકવન્સીની રેન્જ મળી જશે કે અહીંયાથી અહીંયા સુધીની ફ્રિકવન્સી રેન્જ. તો જે સ્ટાર્ટ થાય છે તો એ પણ આપણે ડિસ્કસ કરીએ. તો એ જે બને છે એને આપણે કહીએ છીએ બેન્ડવિડ્થ બરાબર. તો જોઈએ કે ધ વોલ્ટેજ ગેઇન ઓફ એન એમ્પ્લીફાયર ચેન્જ વિથ ફ્રિકવન્સી એઝ શોન ઇન ફિગર બરાબર. વોલ્ટેજ ગેઇન ફ્રિકવન્સીના વધારા સાથે ફ્રિકવન્સી જેમ તમે ઇન્ક્રીઝ કરાવો છો એમ એ પ્રમાણે એને અકોર્ડિંગલી ગેઇનમાં વધારો થાય છે. It is clear that for any frequency lying between f1 and f2, the gain is equal to or greater than 70.7% of maximum gain. તો શું કીધું છે કે ફ્રીક્વન્સી એની ફ્રીક્વન્સી કોઈ પણ ફ્રીક્વન્સી કે જે f1 અને f2ની વચ્ચે હશે, f1 અને f2 બરાબર. તો f1 અને f2ની વચ્ચે હશે એટલે કે આ જે પોર્શન ઇન્ડિકેટ કરાવ્યો છે એ બરાબર. તો ફ્રીક્વન્સીનો આ રિજિયન છે બરાબર. તો f1 થી f2ની વચ્ચેનું જે રિજિયન છે એ એમાં એના માટેનો ગેઇન હંમેશા 70.7%થી વધારે હશે. તો મેક્સિમમના 70થી એટલે કે આ રિજિયનની વાત કરેલી છે. તો આ જે ભાગ છે હંમેશા એના માટેનો ગેઇન કેવો હશે 70થી 70.7%થી વધારે જ હશે. તો એ વાત કરીએ. Therefore f2 minus f1 is the bandwidth. તો બેન્ડવિડ્થ કેને કહીએ છીએ? તો બેન્ડવિડ્થ ઇક્વલ્સ ટુ f2 minus f1. ઓકે, તો આના ઉપરથી આપણે શું જોઈ શકીએ છીએ કે જે ફ્રીક્વન્સી છે f1 અને f2 એ બંને ફ્રીક્વન્સી કેવી છે? તો એના માટે આપણે શું કહી શકીએ? તો એ બંને કેવી છે? લિમિટિંગ ફ્રીક્વન્સી. એટલે કે આપણે એ ફ્રીક્વન્સીથી આપણે જે ગ્રાફ છે ગ્રાફમાં શું કરીએ છીએ એ લિમિટ આપી દઈએ છીએ કે અહીંયાથી આટલી રેન્જની જ ફ્રીક્વન્સી બરાબર. તો એની રેન્જ આપીએ છીએ કે અહીંયાથી અહીંયા સુધીની ફ્રીક્વન્સીની રેન્જ બરાબર. તો એના માટે આપણે નામ આપ્યું છે કે લિમિટિંગ ફ્રીક્વન્સી છે. હિયર f1 is called as lower cutoff frequency and f2 is called as upper cutoff frequency. તો આપણે ગ્રાફમાં ઇન્ડિકેટ કરવું હશે તો આપણે એ કરી શકીએ કે f1 તો અહીંયા જે ફ્રીક્વન્સી મળે છે એ લોઅર કટ ઓફ ફ્રીક્વન્સી મળશે અને અહીંયા જે ફ્રીક્વન્સી હશે એ અપર કટ ઓફ ફ્રીક્વન્સી કહેશું. તો લોઅર કટ ઓફ ફ્રીક્વન્સી f1 એન્ડ અપર કટ ઓફ ફ્રીક્વન્સી f2. જો એ બંનેનું સબસ્ટ્રેક્શન લઈએ f2 માઇનસ f1 લઈએ બરાબર, તો એ આપને આપે છે બેન્ડવિડ્થ. ઓકે, ફર્ધર ડિસ્કસ કરીએ કે ફોર ડિસ્ટોર્શન લેસ એમ્પ્લિફિકેશન તો આપણી હંમેશા પહેલી પ્રાયોરિટી એ જ હોય છે કે એમ્પ્લિફિકેશન જ્યારે કરીએ ત્યારે એમાં મિનિમમ ડિસ્ટોર્શન અથવા તો 0% ડિસ્ટોર્શન આવે બરાબર. તો કંઈ પણ એમ્પ્લિફિકેશનમાં આપણે ડિસ્ટોર્શનને ઈચ્છતા જ નથી બરાબર, અનવોન્ટેડ સિગ્નલ છે. તો ડિસ્ટોર્શન લેસ એમ્પ્લિફિકેશન જરૂર હશે. તો it is important that signal frequency range must be within the bandwidth of the amplifier. એટલે કે જ્યારે પણ ડિસ્ટોર્શન લેસ એમ્પ્લિફિકેશન મેળવવું હોય તો તમારી જે સિગ્નલની ફ્રીક્વન્સી છે એ હંમેશા તમારી બેન્ડવિડ્થની અંદર જ હોવી જોઈએ. એટલે કે એની વચ્ચે તમારું
રેન્જ હોવી જોઈએ. તો બેન્ડવિડ્થ જે હશે સિગ્નલ આની અંદરમાં જ ઓપરેટ થવું જોઈએ તો જ તમારું પ્રોપર ગેઇન થશે, અધરવાઇઝ ગેઇન પ્રોપરલી થશે નહીં. આગળ જોઈએ તો બેન્ડવિડ્થ ઓફ એમ્પ્લીફાયર કેન ઓલ્સો બી ડિફાઇન્ડ ઇન ટર્મ ઓફ ડીબી. બરાબર, તો બેન્ડવિડ્થ છે એને પણ આપણે ડીબીમાં ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ. તો કઈ રીતે ડિસ્ક્રાઇબ કરીએ છીએ? સપોઝ ધ મેક્સિમમ વોલ્ટેજ ગેઇન ઓફ એન એમ્પ્લીફાયર ઇઝ 100. એમ્પ્લીફાયરનો મેક્સિમમ ગેઇન ધારો કે 100 મળે છે. ધેન 70.7% ઓફ ઇટ ઇઝ 70.7. તો 100ના 70.7% લઈએ તો આપને મળે છે 70.7. તો એને જોઈએ કે ધ વોલ્ટેજ ગેઇન ફોલ ફ્રોમ મેક્સિમમ ગેઇન. બરાબર, મેક્સિમમ ગેઇન ઉપરથી વોલ્ટેજ ગેઇન કેટલો ડ્રોપ થાય છે, કેટલો ઘટાય છે? તો 20 log base of 10 100 minus 20 log base of 10 70.7. તો એ બંનેનો સબસ્ટ્રેક્શન લઈએ તો લોગ છે, તો લોગ માટે લોગ x1 માઇનસ લોગ x2 હશે તો આપણે લખી શકીએ કે લોગ x1 ડિવાઇડેડ બાય x2. બરાબર, તો એ પ્રોસેસનો આપણે અહીંયા યુઝ કરેલો છે. તો અહીંયા લોગ x1 ધારો કે 100 ને x1 કહીએ, 70.7 ને x2 કહીએ. બરાબર, તો એના માટે આપણે કહી શકીએ કે લોગ x1 બાય x2. બરાબર, તો આ રીતે લખી શકીએ છીએ. તો 20 કોમન લઈએ, 20 log base of 10 100 divided by 70.7 dB. તો 100 by 70.7 કરીએ છીએ તો 20 log base of 10 1.4142 dB મળે છે. તો log 1.4142 આપણે જો જોઈએ લોગ ટેબલમાં તો આપણે એનું મલ્ટિપ્લિકેશન વિથ સાથે કરાવશું તો આપને મળે છે 3 dB. તો એ આપણે શું ઇન્ડિકેટ કરે છે કે વોલ્ટેજ ગેઇન ફોલ ફ્રોમ મેક્સિમમ ગેઇન. મેક્સિમમ ગેઇનથી 70.7% એટલે કે 0.707 GM બરાબર મેક્સિમમ ગેઇન કરાવીએ તો એ જે મળે છે એ શું ઇન્ડિકેટ કરે છે? બરાબર, તો એ આપણે ઇન્ડિકેટ કરે છે 3 dB ગેઇન. બરાબર, તો એના ઉપરથી કહીએ કે હેન્સ બેન્ડવિડ્થ ઓફ એન એમ્પ્લીફાયર ઇન ધ રેન્જ ઓફ ફ્રીક્વન્સી એટ ધ લિમિટ of which its voltage fall from 3 dB from the maximum gain. એટલે કે બેન્ડવિડ્થ એટલે શું કે જ્યારે એની ગેઇન છે, ગેઇન મેક્સિમમ ગેઇન છે એમાંથી 3 dB જેટલો ઘટાડો થશે. 3 dB જેટલો ઘટાડો થાય તે એ જે ઘટાડો થાય છે એને આપણે કહીએ છીએ 3 dB ઘટાડો થશે એને આપણે કહીએ છીએ બેન્ડવિડ્થ. બરાબર, તો એ જે બે રેન્જ મળે છે એ બે રેન્જ એટલે કઈ? તો એક અહીંયા રેન્જ મળે છે અને બીજી રેન્જ અહીંયા મળે છે. બરાબર, તો F1 અને F2 બે પોઈન્ટ મળે છે. એ બે પોઈન્ટનો જ્યારે સબસ્ટ્રેક્શન લઈએ F2 માઇનસ F1 કરશું તો આપને બેન્ડવિડ્થ મળે છે. તો એને આપણે શું કહીએ છીએ? ધ ફ્રીક્વન્સી F1 ઓર F2 ઇઝ કોલ્ડ 3 dB ફ્રીક્વન્સી ઓર હાફ પાવર ફ્રીક્વન્સી. તો એક્ઝામ પર્પઝ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ કહી શકીએ કે ખાસ અંડરલાઇન કરી નાખજો. બરાબર, તો એક્ઝામ પર્પઝ માટે ખાસ અંડરલાઇન કરી નાખજો કે 3 dB. અહીંયા જે સેન્ટેન્સ અંડરલાઇન કરું છું કે ધ ફ્રીક્વન્સી F1 ઓર F2 ઇઝ કોલ્ડ 3 dB ફ્રીક્વન્સી ઓર હાફ પાવર ફ્રીક્વન્સી. બરાબર, તો અહીંયા સુધી આપણે તો 4 પોઈન્ટ ડિસ્કસ કર્યા કે ગેઇન છે, ત્યાર પછી ફ્રીક્વન્સી રિસ્પોન્સ, ત્યાર પછી ડેસિબલ ગેઇન એન્ડ એટ લાસ્ટ બેન્ડવિડ્થ. તો આ 4 પોઈન્ટમાં કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે આપણે ગ્રુપમાં ડિસ્કસ કરી શકીએ છીએ. તો ઓકે, અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.